डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કાર્યરત છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSW પાઠ્યક્રમ 401 સમાજ કાર્યમાં સંશોધન પદ્ધતિઓ, જેમાં આપણે યુનિટ નંબર 13 વિશે આજે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 13 છે કે સંશોધનમાં સંશોધન પ્રવિધિ, વૈયક્તિક અભ્યાસ અને સમાજ કાર્ય, જેના વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સમાજ કાર્ય સંશોધનમાં ખાસ વિવિધ સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંશોધન કરવામાં આવે છે. વર્ણનાત્મક પ્રકારની પદ્ધતિઓ, ઐતિહાસિક સંશોધન, સર્વેક્ષણ પ્રકારના સંશોધનો થતા હોય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, સંશોધન એટલે કે નવી જાણકારી મેળવવી, નવી શોધખોળ કે જે નવું જાણકારી મેળવવાની સાથે સાથે એમાં કંઈ બદલાવની જરૂર છે તો તે અંગે જાણકારી મેળવવા માટે સંશોધન કાર્ય કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમના મહત્વના હેતુઓ એ છે કે વૈયક્તિક અભ્યાસ અને સમાજ કાર્ય વિશેની તમે ઊંડી સમજ મેળવી શકશો. વૈયક્તિક અભ્યાસ અને સમાજ કાર્ય વચ્ચેનો જે આંતર સંબંધ છે એને તમે સમજી શકશો, અને સંશોધન પ્રક્રિયામાં જે વૈયક્તિક અભ્યાસ પદ્ધતિ છે એનું મહત્વ શું છે એના વિશે તમે જાણકારી મેળવી શકશો, અને માહિતી એકત્રીકરણ માટે જે વિવિધ સાધનો છે એનો પણ તમે જાણકારી મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વૈયક્તિક અભ્યાસ સંશોધનમાં વિવિધ પ્રકારના પદ્ધતિઓનો સમાવેશ થાય છે. વર્ણનાત્મક પ્રકારનું સંશોધન, આ ઉપરાંત ઐતિહાસિક સંશોધન, તુલનાત્મક પ્રકારનું સંશોધન થાય છે. પરંતુ આજે આપણે ચર્ચા કરીશું વૈયક્તિક અભ્યાસ, જેને કેસ સ્ટડી તરીકે ઓળખવામાં આવે છે. જે એક કોઈપણ ઘટના કે કોઈપણ સ્થિતિ વિશે એનો ગહન અને વિસ્તૃત સંશોધન કાર્ય એ વૈયક્તિક અભ્યાસ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં સંશોધન કરતા કે સંશોધક દ્વારા કોઈ વ્યક્તિ, જૂથ કે સંસ્થા અથવા કોઈ ચોક્કસ પરિસ્થિતિ વિશે વધુ સમજણ ઊંડાણપૂર્વક મેળવવા માટે એક જ ઘટનાને વધુ ઊંડાણપૂર્વક એના વિશે જાણવા માટે ખાસ વૈયક્તિક અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સઘન વિશ્લેષણ એટલે કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ છે તેમાં એક જ એકમ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઊંડો અભ્યાસ કરવામાં આવે છે, જેને વૈયક્તિક અભ્યાસ કહેવામાં આવે છે. કોઈ પણ યુનિવર્સિટી છે કે કોઈ પણ કોલેજ છે, જ્યારે સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે સંશોધન કાર્ય કરવાનું પણ આવે છે, તો વિદ્યાર્થી કાર્ય કરતા આ વૈયક્તિક અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરીને પણ કોઈ પણ એક જ સ્પેસિફિક ઘટના વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવવા માટે એ વૈયક્તિક અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, વૈયક્તિક અભ્યાસ જેમાં જે જીવન, જે કુદરતી પરિસ્થિતિઓ છે એનો સીધો અભ્યાસ કરવાનો પ્રયાસ એ વૈયક્તિક અભ્યાસમાં કરવામાં આવે છે. ખાસ કરીને માહિતીને જે વધારે ઊંડાણપૂર્વક સમજ મેળવી શકે અને વધારે ગુણવત્તાયુક્ત માહિતી પ્રાપ્ત થઈ શકે માટેના પ્રયાસો એ વૈયક્તિક અભ્યાસ પદ્ધતિમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વૈયક્તિક અભ્યાસ અને સમાજ કાર્ય કે સમાજ કાર્યની એક પદ્ધતિ પણ છે કે સામાજિક વૈયક્તિક કાર્ય, જે વ્યક્તિ સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ કરે છે. વ્યક્તિ સાથે કોઈ પણ સમસ્યા છે તો એની સમસ્યાઓ જાણીને સમાધાન સુધી પહોંચવાનો પ્રયાસ એ સમાજ કાર્યમાં પણ કરવામાં આવે છે. જે વ્યક્તિની જે સમસ્યા છે એના સમાધાન સુધી તેની વ્યક્તિની જે લાગણીઓ, વર્તનને સમજીને અને વ્યક્તિ સાથે વિશ્વાસુપણું વાતાવરણ ઊભું કરીને એની સેવાર્થીની સમસ્યાના સમાધાન સુધી પહોંચવાનો પ્રયાસ પણ સમાજ કાર્યની એક પદ્ધતિ તરીકે સામાજિક વૈયક્તિક સેવા કાર્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, વૈયક્તિક અભ્યાસ કે કેસ સ્ટડી જે સંશોધન કાર્યમાં ખૂબ જ અગત્યની પદ્ધતિ છે,
કોઈ પણ ઘટનાને વિસ્તૃત સમજ મેળવવા માટે ખૂબ જ અગત્યનું પદ્ધતિ છે. વ્યક્તિક અભ્યાસની વિવિધ વ્યાખ્યાઓ છે, એના વિશે સમજ મેળવીશું. કે વ્યક્તિક અભ્યાસ એવી પદ્ધતિ કે જેનાથી એક જ સંજોગોમાં એક અથવા અનેક ઘટનાઓને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય છે. જ્યારે કોઈ પણ ઘટના કે પરિસ્થિતિ ઘટિત થાય છે તો એક જ ઘટનાને કેન્દ્રમાં રાખીને, ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે બાળમજૂરી કે બાળમજૂરી એક સામાજિક સમસ્યા કલંક આપણે ઓળખી શકીએ. તો એક બાળમજૂરીને જ ધ્યાને રાખીને કેસ સ્ટડી તૈયાર કરવામાં આવે, એનો એક જ વિષયને ધ્યાને રાખીને અભ્યાસ કરવામાં આવે અને એની માનો કે બાળકો પર શું અસરો થાય છે, આ એક જ ઘટનાને કેન્દ્રિત કરીને જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિક અભ્યાસ પદ્ધતિ ખૂબ જ અગત્યની બને છે. કે બાળમજૂરીના કારણે બાળકો પર શું અસર થાય છે, એ એક જ ઘટનાને જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણે એને સામાજિક જે વ્યક્તિક અભ્યાસ તરીકે ઓળખી શકીએ. વ્યક્તિક અભ્યાસ એટલે કોઈ ખાસ સામાજિક એકમનો સઘન અભ્યાસ છે. આપણે ચર્ચા કરી કે બાળમજૂરી એક સામાજિક સમસ્યા છે, તો એ ઘટનાને વધારે ઊંડાણપૂર્વક સમજવા માટે બાળકોને જ કેન્દ્રિત કરીને, જે બાળમજૂરીનો ભોગ બન્યા છે એવા વ્યક્તિઓને જ બાળકોને કેન્દ્રિત કરીને જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે કેસ સ્ટડી તરીકે આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિક અભ્યાસ જે પદ્ધતિ છે સંશોધન કાર્યની, એની મહત્વની જે લાક્ષણિકતાઓ છે ખાસ એકમને કેન્દ્રિત કરે છે. કોઈ ચોક્કસ એકમ કે ઘટનાને જ કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરે છે. આ ઉપરાંત કોઈ પણ જે ઘટના બની છે એનો ઝીણવટપૂર્વક અભ્યાસ એટલે કે સૂક્ષ્મ અવલોકન. બાળમજૂરી છે તો એની સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે, એના કારણો શું છે, એની અસરો શું થાય છે, એના ઉકેલ માટે શું કરી શકાય, આ તમામ એક જ બાબતને ધ્યાને રાખીને જ્યારે સંશોધન કાર્ય કરવામાં આવે છે ત્યારે વ્યક્તિક અભ્યાસ પદ્ધતિ એના માટે ખૂબ જ અગત્યનું બને છે. અને જ્યારે માહિતીના સ્ત્રોત તરીકે સંશોધન કરતા ઇન્ટરવ્યૂ લે છે, દસ્તાવેજોનો અભ્યાસ કરે છે અને પોતે રૂબરૂ જઈને ત્યાંની પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને જ્યારે માહિતી મેળવે છે, તો આ એક વ્યક્તિક અભ્યાસ પદ્ધતિને આ અગત્યની લાક્ષણિકતાઓ છે. જે કોઈ એક ઘટનાને કેન્દ્રમાં રાખે છે, ઝીણવટપૂર્વક એનો અભ્યાસ કરે છે, એના માટે ઇન્ટરવ્યૂ મુલાકાત કરીને વિવિધ પ્રાથમિક અને સેકન્ડરી ડેટાઓનો અભ્યાસ કરીને સંશોધન કાર્ય કરવાનું કાર્ય આ પદ્ધતિમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિક અભ્યાસના સંશોધન પદ્ધતિના જે સોપાનો છે કે આ પદ્ધતિના આધારે કઈ રીતે આપણે સંશોધન કાર્ય કરી શકીએ, તો એના માટેના અગત્યના પગલાઓ છે. પ્રથમ તબક્કો એ છે કે સમસ્યા અને એકમની ઓળખ. કે તમે સંશોધન કાર્યની શરૂઆત કરો છો તો વ્યક્તિક અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરીને અભ્યાસ કરવા માંગો છો, તો એક સમસ્યા કે કોઈ પણ એક ઘટના તમારે પસંદ, એની ઓળખ તમારે કરવાની છે, જેથી કરીને તમે સંશોધન કાર્ય કરી શકો. અને બીજું પગલું છે કે માહિતી, ડેટા એકત્રિત કરવા માટેની પ્રક્રિયા. કે તમે માહિતી તમને ક્યાંથી મળશે, પ્રાથમિક માહિતી ક્યાંથી મળશે, સેકન્ડરી માહિતી ક્યાંથી મળશે, તો એ તમામ માહિતીનો એકત્ર કરીને સંશોધનને વધુ સારું બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સંશોધનનો ત્રીજો તબક્કો છે કે નિદાન. કે જે પણ કારણો છે એને ઊંડાણપૂર્વક જાણકારી મેળવવી અને એના આધારે વિસ્તૃત ઉપચાર કે વિવિધ કાર્યક્રમો કઈ રીતે ઘડવા, એનો અમલ કઈ રીતે લાવવો, એ ચોથા તબક્કામાં આવે છે. અને છેલ્લો તબક્કો છે કે અહેવાલ. જે પણ તમને વ્યક્તિક અભ્યાસ પદ્ધતિના માધ્યમથી જે કંઈ તારણો પ્રાપ્ત થયા છે તો એને અહેવાલ સ્વરૂપે એને રજૂ કરવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિક અભ્યાસની આ સંશોધન પદ્ધતિના આ મહત્વના સોપાનો છે, જેને અમલ કરીને સંશોધન કાર્ય કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિક અભ્યાસમાં માહિતી એકત્રીકરણના જે સાધનો છે એના વિશે ચર્ચા કરીશું. કે વ્યક્તિક અભ્યાસમાં અવલોકન પત્રો અથવા રોજનીશી, કોઈ પણ વ્યક્તિ છે જ્યારે વ્યક્તિક કેસ સ્ટડીનો પદ્ધતિનો ઉપયોગ કરીને અભ્યાસ કરીએ છીએ, તો
તો ખાસ આ માહિતીના સાધનો છે એનો ઉપયોગ કરીને કરી શકાય કે અવલોકન પત્રો, મુલાકાત પત્ર કે પ્રશ્નાવલીઓના માધ્યમથી કે વ્યક્તિની જે આત્મકથા છે કે ડાયરીની નોંધ છે એના આધારે તમે એનો અભ્યાસ કરીને સંશોધનની માહિતી મેળવી શકો છો. અને જે કંઈ વાર્ષિક અહેવાલો છે, પ્રમાણપત્રો છે અને જે દસ્તાવેજો છે સમાજ કાર્યલક્ષી એનો અભ્યાસ કરીને પણ સંશોધનના માટે માહિતી એકત્રીકરણ જે આ સાધનો છે એનો ઉપયોગ કરીને સંશોધન કાર્ય કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિક અભ્યાસ પદ્ધતિનો મહત્વ શું છે કે આ પદ્ધતિ કઈ રીતે ઉપયોગી બને છે સંશોધન કાર્ય માટે? તો એનું અગત્યનું મહત્વ એ છે કે તમે નવા સિદ્ધાંતો અને નવી ઉત્કલ્પનાઓ ઘડવામાં મદદરૂપ થાય છે. કે વ્યક્તિક અભ્યાસ પદ્ધતિના માધ્યમથી કોઈ પણ એક ઘટનાને ઊંડાણપૂર્વક સમજ મેળવવામાં આવે છે અને ઊંડાણપૂર્વક જે કંઈ માહિતી એનું વિશ્લેષણ કરીને સ્પષ્ટ અને યોગ્ય તારણો બહાર એમાં આવે છે. તો જેના માધ્યમથી નવા સિદ્ધાંતોની રચના થાય છે. આ ઉપરાંત એકમના જે આંતરિક અને બાહ્ય બંને પાસાઓનું અવલોકન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણથી સમજ મળી હતી કે બાળમજૂરીની બાળકના વિકાસમાં શું અસરો થાય છે. તો એના બાહ્ય અને આંતરિક જે કંઈ પાસાઓ છે એનું અવલોકન આ પદ્ધતિના માધ્યમથી ખૂબ જ ઉપયોગી નીવડે છે જે સંશોધન કાર્ય માટે. આ ઉપરાંત વ્યક્તિક અભ્યાસ પદ્ધતિના માધ્યમથી નિદાનાત્મક, ઉપચારાત્મક અને મનોવિજ્ઞાનમાં અત્યંત ઉપયોગી એટલે કે સમાજકાર્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું છે કે વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરીને જે કારણો જાણવા મળે છે તો એના માધ્યમથી એના નિદાન શું કરી શકાય, એના માટે ઉપચારાત્મક પગલાઓ શું લઈ શકાય તે આ વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ દ્વારા આપણને જાણકારી મળે છે. અને સંશોધકને પ્રત્યક્ષ વ્યક્તિગત અનુભવ મળે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિમાં કોઈ પણ ઘટના, એકમ કે કોઈ પણ સ્થિતિને રૂબરૂ સંશોધનકર્તા દ્વારા જઈને એનું નિરીક્ષણ, એના સંબંધિત માહિતી લેવામાં આવે છે. એટલે કોઈ પણ ઘટના છે તો એ પરિસ્થિતિ વિશે વ્યક્તિ પોતે અનુભવ પ્રત્યક્ષ રીતે મેળવે છે. તો આ એક મહત્વ છે કે વ્યક્તિગત અભ્યાસનું આ મહત્વ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંશોધન કાર્યની જે પદ્ધતિઓ છે તો એની કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે. તો જે વ્યક્તિક અભ્યાસ પદ્ધતિ છે, કેસ સ્ટડી મેથડ છે, તો એની કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે જેના વિશે આપણે ચર્ચા કરીશું. કે પૂર્વગ્રહની શક્યતા કે સંશોધકની જે આત્મલક્ષીતા જે પરિણામો પર એની અસર કરી શકે છે. કે પૂર્વ ભૂમિકા જો સંશોધનકર્તાએ બાંધી લીધી હોય કે નહીં, બાળમજૂરી તો હોવી જોઈએ અથવા બાળમજૂરી તો સમાજમાં થાય જ છે, તો પછી એ અભ્યાસને વધુ અસરકારક કે અર્થઘટન સ્વરૂપે કે તારણ સ્વરૂપે બહાર આવી નથી શકતું. કારણ કે જો સંશોધનકર્તામાં જ પૂર્વગ્રહ હોય તો એ સંશોધન કાર્ય વધુ સારું કરી નથી શકતા. વિદ્યાર્થી મિત્રો, બીજી એ પણ મર્યાદા છે કે વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ ખાસ ખર્ચાળ અને સમય લેતી છે. કે એમાં સમય અને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મોંઘી છે. એટલે જ્યારે વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો એના માટે ઘણો સમય જાય છે સંશોધન કરવા માટે અને ખાસો ખર્ચ પણ એમાં વધી જાય છે. એટલે આ પણ એક મર્યાદા રહેલી છે. અને બીજી એ મર્યાદાઓ છે કે સીમિત વ્યાપકતા, કે તારણો બધા માટે સાર્વત્રિક ન પણ હોઈ શકે. જ્યારે કેસ સ્ટડી તરીકે તમે અભ્યાસ કરો છો કોઈ પણ ઘટના કે સ્થિતિનો, તો એક વૈશ્વિક લેવલે કે બહોળા ક્ષેત્રમાં એને તમે લાગુ કરી શકતા નથી, પણ મર્યાદિત ક્ષેત્રમાં જ એનો ઉપયોગ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત જે સીમિત ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત થઈ જાય છે. એટલે આ પ્રકારની સંશોધનની વિવિધ વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિની મર્યાદાઓ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સમાજ કાર્ય સંશોધનમાં વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિની ઉપયોગિતા શું? કે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ એક સમાજ કાર્યની દ્રષ્ટિએ કઈ રીતે ઉપયોગી બની શકે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. કે વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ એ લોકોની જે મનોવ્યથા છે એને સમજવામાં મદદ કરે છે.
અને વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ દ્વારા સકારાત્મક સામાજિક પરિવર્તન લાવવા માટેની પણ તક ઊભી થાય છે. વિદ્યાર્થી મિત્રો, નીતિ નિર્માણ અને સમુદાયના વિકાસમાં પણ સમાજકાર્યની દ્રષ્ટિએ સામાજિક વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી બને છે. અને માનવ કલ્યાણ માટે ગૌરવપૂર્ણ યોગદાન આપવા માટે પણ સામાજિક જે વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ છે એ સમાજ માટે નવા સંશોધનો કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યક્તિગત અભ્યાસ સંશોધન માટેની જે પદ્ધતિ છે એનો આપણે વિસ્તૃત ચર્ચા કરી છે કે જેમાં કોઈ પણ એક સ્પેસિફિક એક જ ઘટનાને કોઈ પણ વ્યક્તિ સાથે સંકળાયેલી બાબતોને સમજવા માટે કે કોઈ ચોક્કસ એક જ વિષયને પકડીને જ્યારે સંશોધન કરવામાં આવે છે તો વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ પદ્ધતિ ખાસ કરીને સમાજશાસ્ત્ર, સમાજકાર્ય, મનોવિજ્ઞાન, માનસશાસ્ત્રમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે કોઈ પણ ઘટનાને, વ્યક્તિના જીવનને, અનુભવોને કે સામાજિક પરિસ્થિતિઓને ઊંડાણપૂર્વક સમજવા માટે કે એનું વિશ્લેષણ કરવા માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ એ સમાજ કાર્ય માટે અને સામાજિક સંશોધનો માટે એક હાર્દ છે કે જેથી કરીને કોઈપણ ઘટનાને વધુ વિસ્તૃત જાણકારી કે કોઈપણ ઘટનાને ગુણાત્મક રીતે અભ્યાસ કરવા માટે વધુ અસરકારક સંશોધન થઈ શકે એ માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે જ્યારે તમે અભ્યાસ સંશોધન કાર્ય કરશો ત્યારે સમાજ કાર્ય પદ્ધતિઓની સાથે સાથે જે સંશોધન કાર્યની જે પદ્ધતિ છે એમાંની આ વિશેષ કે વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરીને પણ તમે તમારા ફિલ્ડમાં સંશોધન કાર્ય કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ એકમના અગત્યના જે પ્રશ્નો છે, સ્વાધ્યાયના પ્રશ્નો, એનો પણ તમે વિસ્તૃત અભ્યાસ કરી શકો છો. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ છે સંશોધન કાર્યની, તો એને પણ તમે વિસ્તૃત અભ્યાસ કરીને તમે વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિને વધુ સારી રીતે સમજ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः